ઉપસ્થિત છું એક ગોલ્ડ મેડાલિસ્ટ તરીકે। આપણા આદિવાસીમાંથી કોઈ ભારત દેશને મેડલ અપાવતો હોય અને ગર્વ અનુભવ ન થાય એવું તો ન બને। મને જે અહીંયા સન્માન મળ્યું છે તે બદલ સૌ ભાઈઓ બહેનો અને મારી માતા વડીલોનો ખૂબ ખૂબ આભાર। હું ભારત દેશનું એથ્લેટિક્સમાં પ્રતિનિધિત્વ કરી સિંગાપોર ખાતે જઈ 3 ઇવેન્ટમાં પાર્ટિસિપેટ આપી હતી। 200 મીટરમાં ત્રીજો નંબર, 400 મીટરમાં બીજો નંબર અને 800 મીટરમાં પહેલો નંબર, એમ 3 મેડલ મેળવી ભારત દેશને અર્પણ કર્યા છે। એ બી એક આદિવાસી હોવાના નાતે મને પણ ગર્વ છે કે હું એક આદિવાસી ખેડૂતનો છોકરો છું। આપણો વાંસદા તાલુકો ટ્રાઇબલ રેલીઓ અને આદિવાસીનો પટ્ટો પૂરો છે। હું નવયુવાન મિત્રો માટે હું જ જઈ શકું એવું નથી। અત્યારે મારી ઉંમર 38 વર્ષની છે। હું 38 વર્ષને પણ ભારત દેશને મેડલ અપાવી શકતો હોય તો તમે તો એના કરતા બી ઓછી ઉંમરના છો। પ્રોત્સાહન માટે કોઈને બી જરૂર પડે તો ચોક્કસપણે મારો સંપર્ક કરજો। બહુ બધી ઇવેન્ટ આવતી છે, હું ચોક્કસ તમને માહિતીરૂપ બનીશ। મારો સાથી મિત્ર અહીંયા છે રણજીતભાઈ, એ બી મારી સાથે સિંગાપુર ખાતે આવેલો। અમે ખૂબ ઉત્સાહથી ગયા અને ખૂબ ઉત્સાહથી આવીને મેડલ અપાવ્યા બંને જણાએ। રણજીતભાઈનું બી 200 મીટરમાં બીજો નંબર આવેલો અને 110 મીટર હડલ્સ જે 10-10 મીટર પર કૂદતું જવાનું છે એમની અંદર બી એમનો સિલ્વર મેડલ આવેલો। સદનસીબે 100 મીટરની દોડમાં એમનો ગોલ્ડ મેડલ જ હતો, પણ અમને શેડ્યુલ જે આપવામાં આવ્યું હતું એમાં ચેન્જ થઈ ગયું હતું અને અમે અડધો કલાક લેટ પડેલા। એમની ખાતર એક પાર્ટિસિપેટ 100 મીટરની ન કરી શક્યો, એમની છૂટી ગઈ। ત્યારબાદ અમે આપણા ઇન્ડિયા વતી એક રિલે દોડ આવે છે 1/100 મીટર। 1/100 મીટરમાં અમે 300 મીટર સુધી અમે ફર્સ્ટ પર હતા અને છેલ્લે 100 મીટરનું જે ચેક કરવાનું હતું એમાં અમારો ચોથો પ્લેયર પડી ગયો અને આપણું ઇન્ડિયાનું મેડલ જતું રહ્યું। તો બી અમે એક આદિવાસી હોવાના નાતે અહીં આપણા ગામડામાંથી ઉભરી અને એક તારલા તરીકે અમે ઉભા રહ્યા છે। તે બદલ અહીંયા મને બોલાવ્યો અને સન્માન કર્યું, તે બદલ સમસ્ત કુકણા સમાજ અને સમસ્ત આદિવાસીનો ખૂબ ખૂબ આભાર।